નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આંગણવાડી ભરતી વિશે જે મહત્વના સમાચાર આવેલા છે તેની વાત કરીશું. એટલે કે આંગણવાડી ભરતીમાં જે અનેક કૌભાંડો સામે આવ્યા છે, તેના લીધે આંગણવાડીની જે ભરતી છે તે રદ કરી નવી ભરતી કરવા અંગે જે રજૂઆત થયેલી છે તેની વાત કરીશું. ઉપરાંત જો આ ભરતી રદ થશે તો તેનાથી જે ઉમેદવારોને સાથે અન્યાય થયો છે તેને લાભ થશે તેની પણ વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. જો મિત્રો વાત કરવામાં આવે તો વધુ એક ભરતી વિવાદમાં ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં છબરડાનો આરોપ. આ સમાચાર 5 જાન્યુઆરીના છે, જે તમે અહીં જોઈ શકો છો. પંચમહાલમાં થયેલ આંગણવાડીના કાર્યકર અને તેડાગર ભરતીના વિભાગમાં ભરતી પ્રક્રિયાના મેરિટમાં ગંભીર છબરડાના આક્ષેપો સાથે આજરોજ પંચમહાલની ICDS કચેરી ખાતે અપીલમાં વેરિફિકેશન માટે આવેલા ઉમેદવારોની તેમજ પરિવારજનોની ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરી હતી. જેમ આપણે અગાઉ વાત કરી તેમ ઉમેદવારોની એવી માંગ છે કે આ ભરતી પ્રક્રિયા રદ કરી ફરીથી ભરતી કરવામાં આવે. તો મિત્રો, આને ડિટેલમાં સમજવામાં આવે તો પંચમહાલમાં થોડા સમય અગાઉ થયેલ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી પ્રક્રિયામાં ગંભીર છબરડો થયો હોવાનો આક્ષેપ સાથે ગોધરાની ICDS કચેરી ખાતે મેરિટમાં સમાવિષ્ટ ન હોય તેમજ જેમની અરજી ખોટા કારણો દર્શાવી રદ કરવામાં આવી હોય તેવા ઉમેદવારો અને તેમના પરિવારજનો અપીલમાં આવ્યા હતા, જ્યાં તેમના ડોક્યુમેન્ટ સહિત રજૂઆતનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને મેરિટ પ્રક્રિયા સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ સાથે મહિલા ઉમેદવારોએ ICDS કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. ઉપરાંત અધિકારી દ્વારા ઉમેદવારોને અપીલ ગ્રાહ્ય ન રાખવામાં આવતા મહિલા ઉમેદવારો દ્વારા કચેરીમાં હોબાળો કરાયો હતો. સમગ્ર મામલે જિલ્લા ICDS અધિકારીએ મીડિયા સમક્ષ કોઈ પણ ઉત્તર આપવાની અને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે બીજી તરફ ઉમેદવારે પોતાની અરજી માન્ય રાખવા અથવા ભરતી પ્રક્રિયા રદ કરવાની પણ માંગણી કરેલી છે. મિત્રો, આ ભરતીમાં એક જ ઉમેદવારનું નામ મેરિટમાં 2 વાર દર્શાવવામાં આવતા અને તેમાં પણ મેરિટ રેટ અલગ અલગ બતાવવામાં આવતા ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં છબરડો થયો છે. એટલે કે આ ખામીને લીધે આ ભરતી પ્રક્રિયા ચર્ચામાં આવી છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે.